गीता मात की। श्रीमद् भगवद गीता अध्ययन केंद्र साथे प्रत्यक्ष અને પરોક્ષ રીતે જોડાયેલા આપ સૌ જિજ્ઞાસુ, અધ્યયનશીલ અને ગીતા પ્રેમી ભાઈ બહેનોને સાનુનય જય શ્રી કૃષ્ણ. આપના હૃદયમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માને વંદન કરી આપણે ગીતા ગાયક પ્રભુ શ્રી કૃષ્ણ અને ગીતા માતાના ચરણોમાં કોટી કોટી વંદન કરી અધ્યયન યાત્રામાં આગળ વધીએ. પ્રિયજનો, આપણે ગીતા અધ્યયન યાત્રામાં અધ્યાય 8 અક્ષર બ્રહ્મ યોગ ના ઉપસંહારાત્મક શ્લોકો સુધી પહોંચ્યા છે. તે પૈકી આપણે ગયા વખતે 26, 27 અને 28 આ ત્રણેય શ્લોકોની વિચાર શૃંખલા એક સરખી છે, એટલા માટે 26મા શ્લોકનો વિચાર કર્યો. 27 અને 28 શ્લોક, આ બે શ્લોકમાં 27મા શ્લોકમાં ભગવાન આપણને કહે છે કે આ બે ગતિ મેં જે સમજાવી છે એને બરાબર સમજીને યોગ યુક્તો ભવા અર્જુન, હે અર્જુન તો યોગ યુક્ત થા, આવો આદેશ આપ્યો છે. અને 28મા શ્લોકમાં ભગવાને આખા અધ્યાયનો ઉપસંહાર કે સાર કહ્યો છે. આજે આપણે બે શ્લોકનો ફરીથી પારાયણ કરીએ. 27 અને 28, અધ્યાય 8, પાન નંબર 139. અધ્યાય 8મો 27-28. નૈતે શ્રુતિ પાર્થ જાનન યોગી મુહ્યતિ કશ્ચન તસ્માત્ સર્વેષુ કાલેષુ યોગયુક્તો ભવાર્જુન વેદેષુ યજ્ઞેષુ તપસ્સુ ચૈવ દાનેષુ યત્ પુણ્યફલં પ્રદિષ્ટં અર્થ્યેતિ તત્સર્વમિદં વિદિત્વા યોગી પરમ સ્થાનમુપૈતિ ચાર્યમ. હે પાર્થ, આ પ્રમાણે આ બે માર્ગોને તત્વથી જાણીને કોઈ પણ યોગી મોહિત નથી થતો. માટે હે અર્જુન, તો સર્વકાળે સમબુદ્ધિ સ્વરૂપ યોગથી યુક્ત થા, અર્થાત નિરંતર મને પ્રાપ્ત કરવા માટે સાધના કરનાર થા. યોગી મનુષ્ય આ રહસ્યને તત્વથી જાણીને વેદોના વાંચનમાં, યજ્ઞ, તપ તેમજ દાન આદિ કરવામાં જે પુણ્ય ફળ કહ્યું છે તે સર્વને નિશંકપણે ઓળંગી જાય છે અને શાશ્વત પરમ પદને પામે છે. ભગવાન આ બે શ્લોકમાં અર્જુનને કહે છે, હે અર્જુન, આ બંને માર્ગને જાણનાર. કયા બે માર્ગ? આપણે આગળના શ્લોકમાં જોયું છે, ઉત્તરાયણ અને દક્ષિણાયણ. એક સાધક એવો છે કે જે સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરીને એને કોઈ પણ પ્રકારના સત્કર્મનું ફળ જોઈતું નથી. દાન છે, યજ્ઞ છે વગેરે, એને માત્ર પરમાત્માની પ્રાપ્તિ કરવી છે. એટલે એવો સાધક ઉત્તરાયણના રસ્તે પસાર થઈ અને પરમાત્માની પ્રાપ્તિ કરે છે. એને પાછું ત્યાંથી આવવાનું રહેતું નથી. અને બીજો એક સાધક છે કે જે અહીંયા પુણ્યકર્મ કરે છે, દાન, યજ્ઞ, તપ, પરોપકાર, એના ફળ સ્વરૂપે, એને પુણ્યના ફળ સ્વરૂપે સુખની પ્રાપ્તિ થાય છે, સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. પરંતુ જ્યારે પુણ્ય પૂરું થાય ત્યારે પાછું એને મૃત્યુલોકમાં આવવું પડે છે. એટલા માટે ભગવાને કહ્યું, હે અર્જુન, આ બંને માર્ગોને જાણનાર કોઈ યોગી કદાપી મોહિત થતો નથી. એટલા માટે હે અર્જુન, તો બધા કાળોમાં યોગથી યુક્ત થા. યોગી અને જાણીને વેદોમાં, યજ્ઞોમાં, તપમાં, દાનમાં જે પુણ્ય ફળ બતાવ્યું છે
તે બધાથી પર થઈ આદ્ય અને પરમ ઉચ્ચ ગતિને પામે છે. ભગવાન કહે છે કે પૃથાનંદન, હે અર્જુન, આ બંને માર્ગ ની જે જાણે છે એ ક્યારે પણ મોહિત થતો નથી. આપણે આવ્યા છીએ જન્મ લઈને, તો ભગવાને ગીતામાં જવાના રસ્તા બતાવે, પરમ પ્રાપ્તિના રસ્તા બતાવે. આવવાનો માર્ગ તો આપણને ખબર નહોતી અને આપણે આવી ગયા કર્મના ફળ ભોગવવા માટે. કર્મના ફળ ભોગવ્યા પણ ખરા, સુખ અને દુઃખ રૂપે. પરંતુ ભગવાન જીવાત્માની ઉચ્ચ ગતિના બે રસ્તા બતાવે છે. એમાં એક શુક્લ માર્ગ છે, પ્રકાશમય માર્ગ, અને બીજો રસ્તો છે કૃષ્ણ માર્ગ, અંધકારમય માર્ગ. જેમના મનમાં ભૌતિક પદાર્થો માટે કોઈ લાલસા નથી. ફરીથી સરળતાથી આ શ્લોકનો સંદર્ભ સમજી લઈએ તો આ શ્લોક વધારે સમજાશે. જેમના મનમાં ભૌતિક પદાર્થો માટે કોઈ લાલસા નથી, અર્થાત પદ, પૈસો અને પ્રતિષ્ઠા માટે જે લોકો દોડતા નથી, પણ જેમના જીવનનું ધ્યેય એક પરમાત્માની પ્રાપ્તિ જ છે, એવા પરમાત્માની તરફ પ્રયાણ કરનારા સાધકોને શુક્લ માર્ગી કયા છે, પ્રકાશના રસ્તે જવાવાળા. અર્થાત તેઓ પ્રકાશમય માર્ગે આગળ વધે છે. જેઓના જીવનનો ઉદ્દેશ માત્ર ને માત્ર પરમાત્માની પ્રાપ્તિ જ છે. બરાબર સમજો, આપણે સમાજમાં આવા લોકો જોઈએ છે. સંતો છે, ભગવદીઓ છે, આચાર્યો છે, મહાપુરુષો છે, વિરક્તો છે, પરમહંસો છે, કે જે આપણી જેમ જ જીવે છે, આપણા જેમ જ ખાય છે, પીએ છે, સંસારમાં વ્યવહાર કરે છે. પરંતુ તેમનું લક્ષ્ય સંસારમાં રહીને પણ પરમાત્મા તત્વની પ્રાપ્તિ કરવાનું છે. અને એટલા માટે તેઓ જીવનભર એના માટે પ્રયત્નશીલ રહે છે. એમને કોઈ પણ પુણ્યનું ફળ જોઈતો નથી. અને તેવા લોકો શુક્લ માર્ગે અર્થાત પ્રકાશ માર્ગે જઈને પરમાત્માને પામે છે. પરંતુ બીજા કેટલાક જીવો એવા છે કે સાંસારિક ઉપભોગમાં રહે છે, સાંસારિક પદાર્થનો સંગ્રહ કરવામાં અને તેમાંથી જે સુખ મળે તેનો ઉપભોગ કરે છે. અને તેમને ભગવાનમાં નહીં, ભોગમાં રુચિ છે. ભલે દાન કરે, પુણ્ય કરે, યજ્ઞ કરે, તપ કરે, પણ છેવટે તો ભગવાનની પાસે શું માગે છે? ભોગ જોઈએ. ભગવાન મને આ ભૌતિક પદાર્થો જોઈએ, બંગલો જોઈએ, ગાડી જોઈએ, સંતતિ જોઈએ, સંપત્તિ જોઈએ. એ લોકોને ભગવાનમાં નહીં પણ ભોગમાં રસ છે. પરમાત્મામાં નહીં પરંતુ દુન્યવી પદાર્થોમાં રસ છે. અને વાસુદેવમાં નહીં પણ પોતાની વાસનાની પૂર્તિમાં રસ છે. અને તેમને આખું જીવન સત્કર્મ પણ કરે છે, દાને કરે છે, પુણ્ય પણ કરે છે, યજ્ઞ યાગાદિ બધું જ કરે છે. પરંતુ તેના બદલામાં ભગવાન તેમને સુખ આપે છે તો એ લોકો પ્રસન્ન થઈ જાય છે. જેવી રીતે પિતાને શોધતો શોધતો એક નાનો બાળક આવે માની પાસે, એને માના ખોળામાં બેસવું છે. પણ હોશિયાર માં શું કરે કે મારે હજી એને ખોળામાં નથી બેસાડવો, એટલા માટે એક રમકડું રમવા આપી દે અને એક ઢીંગલી રમવા આપી દે, રમકડું રમવા આપી દે એટલે છોકરો ભૂલી જાય માના ખોળામાં બેસવાનું અને પેલું રમકડામાં એ ખોવાઈ જાય. બીજા લોકોની સ્થિતિ આ છે. એમને ભગવાનનો સત્કર્મ કર્યા છે, પ્રભુની પાસે જવું છે, પરંતુ પ્રભુ એવા સુખ ઉપભોગ આપી દે છે, બંગલો, ગાડી, મોટર, ઐશ્વર્ય, એટલે પછી એ માના ખોળામાં જવાનું છે એ ભૂલી જાય છે. તેની પ્રાપ્તિ માટે આખું જીવન ખર્ચી નાખનારા લોકો ઉપર જાય છે ખરા, પરંતુ પુણ્યનું ફળ સુખ ભોગવી અને પાછા આવે છે. તેઓ કોઈ ગતિ કરતા જ નથી અને પાછા સાંસારિક ચક્રમાં આવે, પાછા પુણ્ય કરે કે પાપ કરે એવી રીતે. પરંતુ જેવો ભોગ ભોગવવાના ઉદ્દેશ્યથી
અહીંના ભોગોથી સંયમ કરીને યજ્ઞ, તપ, દાન વગેરે શાસ્ત્ર વિહિત શુભ કર્મ કરે છે તેઓ પુણ્ય ફળ ભોગવીને પાછા આવે છે. કેટલાક લોકો એવા છે, ત્રીજો વર્ગ, કે જેને નથી ભગવાનની ગતિમાં રસ, એને માત્ર ભોગમાં રસ છે. એટલા માટે એના કર્મના ફળ ભોગવે છે અને પછી પાછો આવાગમનના ચક્રમાં આવે છે. આ રીતે શુક્લ અને કૃષ્ણ બંને માર્ગોના પરિણામને જાણવા વાળો મનુષ્ય મોહ પામતો નથી. ભગવાને 26મા શ્લોકમાં આ કહ્યું છે, નહીં તે શ્રુતિ, 27મો શ્લોક, નહીં તે શ્રુતિ પાર્થ જાનન યોગી મુહ્યતિ કશ્ચન. અને પછી ભગવાન તો જે આજ્ઞા કરે છે, અહીંયા ભગવાને ખાસ ટકોર કરી છે આપણને બધાને, જિજ્ઞાસુને, મુમુક્ષુને, અધ્યયનશીલને, કે આ બે ગતિને તમે પહેલા સમજી લો, જાણી લો. કયો વ્યક્તિ ભગવાનને પ્રાપ્ત કરે છે અને કયો વ્યક્તિ ભોગ પ્રાપ્ત કરે છે, કયા વ્યક્તિને પરમાત્માની પ્રાપ્તિ થાય છે અને કયા વ્યક્તિને સુખ અને ઉપભોગ અહીંયા મળે છે. તો જેને ભગવત પ્રાપ્તિ કરવી છે એને ભગવાનને કહી દીધું છે કે હું પરોપકાર માટે ભલે કર્મ કરું, પણ મારું ધ્યેય તો પ્રભુ તમારી પાસે આવવાનું છે. એટલા માટે મને ભોગ ઐશ્વર્યથી લલચાવશો નહીં. જેવી રીતે 7મા સ્કંદમાં શ્રીમદ ભાગવત એ વિવરણ છે અને શ્રીમદ ભગવદ્ ગીતા એ સૂત્ર છે. સૂત્રનું વિવરણ ભાગવતમાં છે. 7મા સ્કંદમાં પ્રહલાદજીનું ચરિત્ર આવે છે. પ્રહલાદજી પર ભગવાન પ્રસન્ન થઈને કહે છે, પ્રહલાદ, તારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું, તને જે વસ્તુ જોઈએ તે મારી પાસે માગી લે. ભગવાન સ્વયં આપનાર છે. પ્રહલાદજીની અવસ્થા છે કે જે વસ્તુ પ્રભુ પાસે માગે તે આપવા સર્વ સમર્થ ઈશ્વર તેની સન્મુખ છે. પ્રહલાદજી પ્રભુની પાસે શું માગે છે? ભાગવતમાં લખ્યું છે, પ્રભુ સુખ અને ઉપભોગના વરદાનથી મને લલચાવશો નહીં. મને ઐશ્વર્ય નથી જોઈતું, મને ભોગ નથી જોઈતો, એનાથી મને લલચાવશો નહીં. મેં તમારી ભક્તિ કોઈ વસ્તુ મેળવવા માટે કરી જ નથી. મેં તમારી ભક્તિ તમને પ્રાપ્ત કરવા માટે કરી છે. એટલા માટે તમારા સિવાય મને બીજું કશું જ જોઈતું નથી. આ પહેલી અવસ્થાનો ભક્ત છે. તમારા સિવાય મને કશું જ જોઈતું નથી. જો આ બે અવસ્થાને આપણે ઉદાહરણથી સમજીએ છીએ. આ પ્રકાશ માર્ગના યાત્રી પ્રહલાદ કે જેને ભગવાનને ના પાડી કે મારા ગમે તેટલા પુણ્ય હોય, મને પુણ્યના ફળ રૂપે સ્વર્ગના ભોગો નથી જોઈતા, ઐશ્વર્ય નથી જોઈતું, પદ નથી, પૈસો નહીં, કશું જ નહીં, મને પરમાત્મા જોઈએ છે. અને ભગવાને ફરી આગ્રહ કર્યો, હે પ્રહલાદ, મારી ઈચ્છા છે કે તું મારી પાસેથી કંઈક માંગ, ભલે તારી ઈચ્છા નથી પણ મારી ઈચ્છાની પૂર્તિ કર. કેટલાક બાપ દીકરાને એમ કે તને ભલે કશું નથી જોઈતું પણ તું મારી પાસે કંઈક વસ્તુ માંગ, આપવામાં મને આનંદ આવશે. ત્યારે પ્રહલાદજી કહે છે, પ્રભુ આપવો જ છે ને, એક જ વસ્તુ આપશો. ભગવાન પ્રસન્ન થયા કે ચાલો પ્રહલાદે મારી પાસે માગવાનો પ્રયત્ન તો કર્યો, હા આપીશ. અને પછી પ્રહલાદજી કહે છે, મારા મનમાં કશું જ માગવાની ઈચ્છા ન થાય એવું મન આપો. આ વરદાન માગે, કંઈ જ માગવાની ઈચ્છા ન થાય એવું મન આપો. આ પ્રહલાદ જેવા જે ભગવાને ઉત્તરાયણની પ્રકાશ માર્ગની ગતિની વાત કરી, એ આવા ભક્તો છે કે જેને ભગવાનની પાસે ભગવાન સિવાય કશું જ નથી જોઈતું. માના ખોળામાં જ બેસવા સિવાય મને કંઈ જ નથી જોઈતું. અને બીજી તરફ ધ્રુવ, એનો ચરિત્રમાં પણ ભાગવતમાં છે, ધ્રુવનું ચરિત્ર. ધ્રુવજી પર પણ ભગવાન પ્રસન્ન, બંનેની ઉંમર સરખી છે. આ પ્રહલાદજીની ભૂમિકા આ છે. ધ્રુવજીની પણ એટલી જ ઉંમર છે. પ્રભુ પ્રસન્ન થયા, પ્રભુએ માગવાનું કહ્યું, ત્યારે ધ્રુવજીએ શું કહ્યું, પ્રભુ શું માગવું એ મને અક્કલ નથી, તમારી ઈચ્છા હોય તે આપો. ભગવાન પછી 36,000 વર્ષનું રાજ્ય, ઐશ્વર્ય બધું આપે છે. અને ધ્રુવજીને એ રાજ્ય ભોગવવા માટે
પાછું પૃથ્વી પર આવવું પડે છે ભગવાનને પ્રાપ્ત કર્યા પછી પણ. પછી તો ભાગવતમાં લખ્યું છે ધ્રુવજીને બહુ પસ્તાવો થાય છે. જેને પ્રભુ મળી ગયા એને ઐશ્વર્ય આપ્યું અને ખુશ થઈ ગયો. માએ રમકડા આપ્યા, મોંઘા ઢીંગલી આપ્યો, ખુશ થઈ ગયો અને રમવા માટે આવી ગયો. પણ મેં એટલો આગ્રહ ન રાખ્યો કે ભગવાન કશું જ નથી જોઈતું, મને તો તમારી જ પ્રાપ્તિ કરવી છે, તમે જ જોઈએ. ધ્રુવજીને પસ્તાવો પણ થાય છે. પણ આ ધ્રુવજીનો માર્ગ કયો? જે દક્ષિણાયનનો માર્ગ છે કે ત્યાંથી ફરી અને પાછા આવવું પડે. પ્રહલાદજીને પાછા નથી આવવું પડ્યું. પ્રહલાદજી તો ભગવત પ્રાપ્તિ જ કરે છે. એટલા માટે અહીંયા આ બે ગતિને જે જાણે છે, આ બે ગતિ કઈ તમને, જો આપણે તો આ બે માંથી એકેની રેસમાં નથી, આપણે તો એ બંને કરતા ત્રીજા વાળા છે. આપણે રેસમાં નથી. પહેલો વર્ગ છે પરમાત્માની પ્રાપ્તિ, બીજો વર્ગ છે યજ્ઞ, દાન, પુણ્ય, પરોપકાર, માનવ સેવા બધું જ કરે છે. એ કર્યા પછી ભગવાન તેને પુણ્યનું ફળ સુખ આપે છે અને સુખ મેળવી સુખનો ઉપભોગ કરી તે પાછો ભગવાનની પ્રાપ્તિ કર્યા વગર પાછો અહીંયા આવે છે. ભગવાન કહે છે કે જે વ્યક્તિ આ બે ગતિને સમજી લે છે એ મોહિત થતો નથી. આ બે ગતિ જાણી લો. એ વ્યક્તિ ક્યારે પણ નહીં તે શ્રુતિ પાર્થ જાનન યોગી મુહ્યતિ કશ્ચન, એ ભ્રમિત થતો નથી. તેના મનમાં ભ્રમ રહેતો નથી કે મારી ગતિ, એને એમ લાગતું જ નથી. અહીંયા ભગવાને બહુ સુંદર વાત કરી છે. તમારી ગતિ તમારે જાતે જ નક્કી કરવાની છે. પુત્ર શ્રાદ્ધ કરશે, તર્પણ કરશે, તમને અંજલિ આપશે, એ એની કૃતજ્ઞતા છે. એક પુત્રની અને સંતતિની કૃતજ્ઞતા છે. તમે જે યોનિમાં જશો એ યોનિમાં ગયા પછી તમને આનંદ થશે કે મારા પુત્રો સન્માર્ગે છે, મારા પુત્રો દુષ્માર્ગે, ખોટા માર્ગે નથી અને મારું સ્મરણ કરે છે. તો તે પિતાને આત્માને તૃપ્તિ થશે. આ શ્રાદ્ધ કર્મ હજી હવે છેલ્લા દિવસો છે. આનો મહિમા સમજી લો કે ગમે તેવો વ્યક્તિ હોય, એને પાપ કર્યું હોય, ખોટું કર્યું હોય, ખોટા આચરણ કર્યા હોય, પછી તેનો પુત્ર તેની સદગતિ માટે અહીંયા ગમે તેટલા પ્રયત્નો કરે. શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું છે પોતાની ગતિ જીવાત્માએ પોતે નક્કી કરવાની છે. એ કદાચ પુત્ર એને તૃપ્તિ આપી શકશે, સંતોષ આપી શકશે, એનાથી જે જીવ છે એને પ્રસન્ન થશે. દાખલા તરીકે અહીં તમે પોતાના પિતૃઓનું સ્મરણ કરી અને અહીં તમે ભૂખ્યાને જમાડો છો, તરસ્યાને પીવડાવો છો, જરૂરિયાતમંદને કંઈ આપો છો, તો એ પિતૃ જે લોકમાં હશે, જે યોનિમાં હશે, એને પાણી માટે તડફડવું નહીં પડે, એને અન્ન માટે તડફડવું નહીં પડે. જે જરૂરિયાતો તમે અહીંયા પૂરી કરો છો બીજા જીવની, કારણ કે ઘણા લોકો એમ કહે કે એક જણને ખવડાવ્યો તો મારા બાપાને ક્યાંથી પહોંચવાનું છે. સમજી લો લોજિક. સૃષ્ટિમાં એક જ તત્વ છે, આત્મ તત્વ એક જ છે, મહત તત્વ એક છે, મહાકાશ એક છે. એ મહાકાશ જ્યારે જુદામાં એક માટલામાં એક આકાશ માટલું બન્યું અને માટલાની અંદર જે આકાશ છે તે મહત આકાશથી જુદું નથી. માત્ર આપણે માટલાનો આકાર ધારણ કરીને તેમાં એક આકાશને સીમિત કરી દીધું. હવે જ્યારે માટલો ફૂટે છે ત્યારે જે ઘડામાં રહેલું આકાશ હતું એ મહાકાશમાં ભળી જાય છે. એટલે એનો જુદો અસ્તિત્વ નથી, પરમ તત્વનું એક જ અસ્તિત્વ છે. આ આકારને લીધે માણસને એમ લાગે છે હું આટલો જ છું, હું આટલો જ છું, મારું અસ્તિત્વ આટલું જ છે. પરંતુ જ્યારે આપણે આ દેહ નષ્ટ થાય છે ત્યારે અંદરનું જે આકાશ છે, ચેતન છે, એ મહાચેતનમાં ભળી જાય છે. પછી જુદું કોણ રહ્યું? રામકૃષ્ણ પરમહંસને એક ગુલામને એક વ્યક્તિ ચાબુકથી મારતો અને ચાબુકથી મારનાર વ્યક્તિને આ ત્રાસ જોઈને રામકૃષ્ણ પરમહંસ બૂમો પાડવા લાગ્યા, વાગે છે, વાગે છે, મને બચાવો. એની આસપાસ શિષ્યો આવ્યા. એમને કહ્યું કે તમારી પાસે કોઈ નથી, તમને કોઈ મારતું નથી, તમને શેનો વાગે છે?
એમને આંગળી બતાવી કે પેલો વ્યક્તિ પેલાની પીઠ ઉપર ચાબુકના ફટકા મારે છે, એને ફટકા મારે છે, તમારે શું એમાં લેવા દેવા? ત્યારે શિષ્યોને રામકૃષ્ણ પરમહંસે પોતાની પીઠ બતાવી અને પીઠ ઉપર પેલાને મારનારા ફટકાના જે ઘા રામકૃષ્ણ પરમહંસની પીઠ પર દેખાયા. આત્મા તત્વ રૂપે કોઈ જુદું નથી. મહાકાશ મહાચૈતન્ય એક જ છે. એટલા માટે અહીં તમે કોઈ જીવને તૃપ્ત કરો છો, અહીં કોઈ ભૂખ્યાને અન્ન આપો છો, ત્યારે એ નકામું જતું નથી. કારણ કે આ દુનિયામાં તમે કશું પણ કરશો તેનું વળતર મળવાનું જ છે. આ સૃષ્ટિનો નિયમ છે. તમે ખોટું કરશો તો ખોટાનું વળતર, સારું કરશો તો સારાનું વળતર. તમે કોઈ ભૂખ્યાને જમાડ્યો, એ સત્કર્મ કર્યો, એના વળતર રૂપે તમારા પિતૃઓને ભૂખ્યા રહેવું પડતું નથી. એની ગતિની વાત નથી. સદગતિ તો જીવાત્માએ પોતે જ કરવાની છે. એના માટે એનો પુત્ર કશું ન કરી શકે. એટલા માટે અહીં ભગવાન કહે છે, નહીં તે શ્રુતિ પાર્થ. એ ભ્રમિત થતો નથી. આ જે બે ગતિને જાણી લે છે એને ભ્રમ રહેતો નથી. એની સ્પષ્ટ કલ્પના છે કે મારા પિતા એમના જે સત્કર્મ કર્યા છે એની ગતિથી આગળ વધશે, હું મારા પિતાની ગતિથી આગળ, હું મારી ગતિથી આગળ વધીશ. એટલા માટે કોઈ એમ સમજતું હોય કે મારી સદગતિ મારા પુત્રો કરશે, હું ગમે તેમ જીવું તો ચાલશે, હું ગમે તેવું આચરણ કરીશ તો ચાલશે, મારી સંતતિ મારા માટે પિંડદાન કરશે, તર્પણ કરશે, શ્રાદ્ધ કરશે અને મારો ઉદ્ધાર થશે, આ માન્યતા આ ભ્રમ છે. શ્રીમદ ભગવદ્ ગીતાએ કહ્યું છે આ ભ્રમ છે. કારણ કે ઉદ્ધરેદ આત્મનાત્માનમ આત્માનમ અવસાદયેત. આત્મૈવ આત્મનો બંધુ આત્મૈવ રિપુરાત્મન. તો તારી જાતે તારો શત્રુ છે અને તો જ તારો મિત્ર છે. કોઈ તારો શત્રુ બની શકતું નથી, કોઈ મિત્ર બની શકતું નથી. એટલા માટે ભગવાન કહે છે કે તારી સદગતિ તારે જાતે જ કરવાની છે અને દુર્ગતિ પણ થાય તો તેનો જવાબદાર તું છે. એટલા માટે ગીતાનો આ સિદ્ધાંત 8મા અધ્યાયનો ઉપસંહારાત્મક, હજી આવતા વખતે એનું આખું સમિંગપ થશે આખા અધ્યાય. પરંતુ તેનો ઉપસંહાર આ છેલ્લા શ્લોકમાં ભગવાને બહુ સરસ વાત કરી 27માં. નહીં તે શ્રુતિ પાર્થ જાનન યોગી મુહ્યતિ કશ્ચન. આ બે ગતિને જે જાણે છે એ ક્યારે પણ મોહ પામતો નથી. એને સ્પષ્ટ ખબર છે આ ગતિ જીવાત્માએ પોતે કરવાની છે. એ ગતિ જો પરમાત્માની પ્રાપ્તિ અર્થે એને નિષ્કામ કર્મ કર્યું હશે તો ભગવાન પાસે જશે. પુણ્ય કર્મ કર્યું હશે તો સુખ અને ઉપભોગ ભોગવી અને પાછો આવશે. એટલા માટે જીવતા માણસે ગતિનો વિચાર જીવતા જાગતા કરવો જોઈએ. એટલા માટે ગીતાનું અધ્યયન છે. શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યયનથી શું પુણ્ય મળશે એ વસ્તુ ગૌણ છે. ગીતાના અધ્યયનથી આપણા જીવનને એક વળાંક મળશે. આપણને જે શાશ્વત સત્યો છે તે જાણવા મળશે અને એ જાણ્યા પછી આપણને એમ લાગશે કે મારે પણ મારા જીવનમાં થોડું ઘણું પરિવર્તન આ વાંચ્યા પછી સમજ્યા પછી કરવું જોઈએ. એટલા માટે ગીતાનું અધ્યયન વિધિવત રીતે જરૂરી છે, પાઠ નહીં. ઘણા લોકો કે અમે ગીતાનો રોજ એક અધ્યાય વાંચીએ છીએ, પાઠ કરીએ, એ સારી વસ્તુ છે. પાઠ કરવાથી આપણે ભગવાનની વાણી બોલીએ છીએ અને એટલો સમય આપણો સારો જાય. પરંતુ શ્રી મહાપ્રભુજી કહે છે કે જે પાઠ કરો એ સમજીને કરો, એના અર્થનું અનુસંધાન રાખીને કરો. તો એ અર્થનું અનુસંધાન રાખવાથી તમને એ પાઠમાં શું કહ્યું છે એ ખબર પડશે. સુભાષિતકારે બહુ સરસ કહ્યું છે, યાવત સ્વસ્થમિદમ શરીર મરુજમ યાવત જરા દૂરતો યાવદ ચેન્દ્રિય શક્તિર પ્રતિહતા યાવત ક્ષયો નાયુષ આત્મશ્રેયસી તાવદેવ વિદુષામ કાર્યમ પ્રયત્નો મહાન સંદિગ્ધે ભવને તુ કૂપ ખનનમ પ્રત્યુદ્યમ કીદૃશ. યાવત સ્વસ્થમિદમ, જ્યાં સુધી આ શરીર સ્વસ્થ છે. આ સુભાષિતકાર આ શ્લોકના સંદર્ભમાં કહ્યું છે જ્યાં સુધી આપણું શરીર સ્વસ્થ છે. અરુજમ,
એનામાં હજી એવા રોગો પ્રવેશ્યા નથી કે હું અશક્ત થઈ જાઉં. જ્યાં સુધી જરા દૂર તો વૃદ્ધાવસ્થા જ્યાં સુધી દૂર છે, યાવદ ચેન્દ્રિય શક્તિ પ્રતિહતા, જ્યાં સુધી આંખોથી જોઈ શકો છો, કાનથી સાંભળી શકો છો, પગથી ચાલી શકો છો, હાથથી કંઈક સારું કરી શકો છો, ત્યાં સુધી યાવત ક્ષયો ન્યાયુષ, આયુષ્યનો ક્ષય થયો નથી ત્યાં સુધી આત્મશ્રેયસી, પ્રત્યેક જીવે આત્મ કલ્યાણ માટેનો પ્રયત્ન શરૂ કરી દેવો જોઈએ. કારણ કે સંદિપ્તે ભવને તો કૂપ ખનનમ, ઘરમાં આગ લાગ્યા પછી કોઈ એમ કે હું કૂવો ખોદવા જાઉં, એ પ્રયત્ન કેટલો ઉચિત છે. ઘરમાં આગ, ઘર આખું બળી જશે. એટલા માટે સંદિપ્તે ભવને તો કૂપ ખનનમ પ્રત્યુદ્યમ કીદૃશ, ઘરમાં આગ લાગે, ભવન બળ્યા પછી કૂવો ખોદવા ના જવાય. એટલા માટે જ્યાં સુધી શરીર સ્વસ્થ છે, ઇન્દ્રિયોની શક્તિ હજી પૂરેપૂરી હણાઈ નથી, વૃદ્ધાવસ્થા જ્યાં સુધી દૂર છે અને આયુષ્યનો ક્ષય થયો નથી, ત્યાં સુધી માણસે આત્મકલ્યાણનો પ્રયત્ન કરી લેવો જોઈએ. અને જ્યારે કોઈ જીવ દરમિયાન કોઈને એમ લાગે કે મરણોત્તર ગતિનો વિચાર માણસે કરવાનો સમય જ ન હોય, મારા પછી આપણે હોશિયાર ક્યારે કહેવાય? દક્ષ કોણે કહ્યા છે? ગીતામાં દક્ષ અને ભાગવતમાં કોણે કુશળ કહ્યા છે? કે જે વ્યક્તિ ભવિષ્યનો વિચારે છે એને દક્ષ કહે છે. તમે આજે યુવાનીમાં વૃદ્ધાવસ્થાનો વિચારો છો, એ દક્ષતા છે. કારણ કે વૃદ્ધાવસ્થામાં કંઈ જ નહીં થાય તો આ યુવાનીમાં જે પણ કંઈ સંચિત કરેલું હશે તે કામ લાગશે. પરંતુ શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે કે માણસ વૃદ્ધાવસ્થા સુધીનું જ વિચારે છે, પછીના લોકનું વિચારતો જ નથી કે મને પછીના લોકમાં મારું સારું થાય, શ્રેય થાય, એના માટે કઈ પ્રયત્ન કર્યો ખરો? ગીતામાં 4 અવસ્થા છે: બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા અને ગીતાએ કહું દેહાંતર અવસ્થા છે. મૃત્યુની વાત જ નથી કરી, દેહાંતર અવસ્થા. બાળકમાંથી માણસ યુવાન થાય, યુવાનમાંથી વૃદ્ધ થાય, વૃદ્ધમાંથી પછી દેહનો બદલે છે, દેહનું પરિવર્તન થાય છે. એને ગીતાના બીજા અધ્યાયમાં આપણે એનું અધ્યયન કરી ગયા છે. દેહાંતર અવસ્થા કહેવાય. આપણે બદલાતા નથી. આ ગીતાનું તત્વજ્ઞાન સમજો. આપણે તો એ જ રહેવાના છે. અંદરનો ચૈતન્ય, અંદરનો જીવ બદલાતો નથી. એ ઘર બદલે છે, ખોડિયું બદલે છે, મકાન બદલે છે. ગીતામાં બહુ સરસ ભગવાને ઉપમા આપની છે: વાશાંશી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહ્ણાતિ નરોપરાણ તથા શરીરાણી વિહાય જીર્ણાન અન્યાની સંયાતિ નવાની દેહ. જેવી રીતે આપણે જૂના વસ્ત્રોનો ત્યાગ કરી અને નવા વસ્ત્રો ધારણ કરીએ છીએ. આપણે તો એ જ છે, ફેંકી દીધા જૂના વસ્ત્રોને અને ધારણ કર્યા નવા વસ્ત્રો. હું ક્યાં બદલાયો? હું તો એ જ છું, મેં માત્ર વસ્ત્ર બદલ્યા. એવી રીતે શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું, આપણે દેહાંતર પ્રાપ્તિ નો વિચાર જ નથી કરતા. જે પોતાના પરલોકને સુધારવાનો વિચાર કરે છે એનું નામ દક્ષ કહેવાય. ભક્તિ અધ્યાયમાં 12મા અધ્યાયમાં ભગવાન આ ગુણ લેવાના છે. દક્ષ કોણ? જે ભવિષ્યનો વિચાર કરે છે તે. આપણે આપણા ભવિષ્યને સીમિત કરી દીધું છે વૃદ્ધાવસ્થા સુધી. ત્યાંથી આગળ આપણું ભવિષ્ય છે, આપણે બ્લોક થઈ ગયા કે આ વૃદ્ધાવસ્થા સુધી જ મારે જીવવાનું છે, પછી મારે ક્યાં જીવવાનું છે? પછી જીવવાનું છે, પછી ઘર બદલીને જીવવાનું છે. પરંતુ જે આવવાનું છે, આ જન્મમાં કરેલા કર્મ એ ભવિષ્યમાં મારી સાથે બીજા લોકમાં આવવાના છે. એટલા માટે જીવન દરમિયાન જે મરણોત્તર ગતિનો વિચાર કરે છે એ કુશળ છે. જેને વિચારવાનો સમય જ નથી મળતો એને કમનસીબ લોકો કયા છે. મરણ પછી શું છે એનો વિચારવાનો સમય નથી મળતો. તે આ જ વાત આદ્યશંકરે પણ, આચાર્યોની વાણી એક સમાન હોય છે.
આદ્ય શંકરાચાર્ય કહ્યું, પ્રભુ તમે જીવન આપ્યું ખરો, મનુષ્ય જીવન આપ્યું, બહુ જ કૃપા કરીને પ્રભુ 84 લક્ષ યોનિમાં અતિ ઉત્તમ યોનિ આપી, પરંતુ બાલ્યે દુઃખાતિરેકો મલલલિત પુસ્તન્ય પાને પિપાશા નો શક્તશ્ચેન્દ્રિયેભ્યો ભવગુણ જનિતા જંતવો મામ તુદંતી નાના રોગાદિ દુઃખા દ્રુદન પરવશ શંકરમ ન સ્મરામી ક્ષંતવ્યો મે પરાદ શિવ 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 ભો શ્રી મહાદેવ શમ. અહીંયા શંકરે શું કહ્યું? પ્રભુ બાલ્યાવસ્થામાં અતિશય દુઃખ હતું, શરીર મળમૂત્રથી ખરડાયેલું હતું અને સતત સ્તનપાનની લાલસા રહેતી, ઇન્દ્રિયોમાં પણ કંઈ જ કરી શકવાની તાકાત નહોતી અને માયાથી ઉત્પન્ન અનેક પ્રકારના જંતુ મને કરડતા હતા. વિવિધ પ્રકારના રોગથી અને દુઃખોથી પરવશ થઈ, બોલવાની તો શક્તિ હતી જ નહીં, એટલા માટે હું રડ્યા કરતો હતો. આવી રીતે મારી બાલ્યાવસ્થા, પરવશ અવસ્થા. જો આ માણસ જીવનનું ચિત્રણ છે, આ શંકરે આપણા બધાના જીવનનું ચિત્રણ કર્યું છે. બાલ્યાવસ્થા બધાની આવી રીતે ગઈ, જે કહ્યું તે પ્રમાણે. પછી કહ્યું, પ્રૌઢોહમ યૌવનસ્થો વિષય વિષધરૈર પંચભિર મર્મ સંધૈ દ્રષ્ટો નષ્ટો વિવેક સુત ધન યુવતી સ્વાદુ સૌખ્યે નિષન્ન શૈવી ચિંતા વિહીનમ મમ હૃદય મહો માન ગર્વાધિરૂઢમ ક્ષંતવ્યો મે પરાધ. શંકર શું કહે છે? જયારે વૃદ્ધાવસ્થા, બાલ્યાવસ્થા પૂરી થઈ, મારું કશું જ ચિંતન મેં ન કર્યું, કારણ કે હું પરવશ હતો, બોલી શકતો જ નહોતો. ભૂખ લાગે ત્યારે રડવાનું અને દુઃખ પીડા થાય ત્યારે પણ રડવાનું. જ્યારે યુવાવસ્થા આવી, હું પુખ્ત થયો, ત્યારે 5 વિષયો મારા પર હુમલો કર્યો. શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, 5 વિષયોએ મારા પર હુમલો કર્યો અને મારા મર્મ સ્થાનને છેદી નાખ્યા. સમજણા થયા પછી આપણને સ્વાદેન્દ્રિય, આપણને શ્રવણેન્દ્રિય, આ બધામાં રસ હોય છે. મારા મર્મ સ્થાનને આ વિષયોએ દંશ દીધો અને હું વિવેક ખોઈ બેઠો. મને ધન, સ્ત્રી, સંતાનનું સુખ ભોગવવામાં જ એમ લાગ્યું કે આ જ સાચું સુખ છે. તે સમયે પણ તમારું ચિંતન કરવાને બદલે મારા હૃદયમાં ઘમંડ અને અભિમાન આવી ગયો. કારણ કે યુવાવસ્થા એક જુદી અવસ્થા છે. હું જ કરી શકું, હું કમાઈ શકું, પ્રાપ્ત કરી શકું, મેળવી શકું. ઇદમ મધ્યમ મયા લબ્ધમ, 16મા અધ્યાયમાં ભગવાન કહેવાના છે, ઇદમ મધ્યમ મયા લબ્ધમ ઇમમ પ્રાપ્સે મનોરથમ ઇદમ અસ્તિ દમપી મે ભવિષ્યતિ પુનર્ધનમ. આ મેળવ્યું છે, આ મેળવ્યું છે, આ મેળવવાનું બાકી છે, હજી આ મેળવીશ, આ મારા શત્રુઓને હણીશ અને પછી હું સુખી થઈશ. આવી રીતે યુવાવસ્થા આવી ત્યારે મનમાં ઘમંડ અને અભિમાન આવી અને મારી યુવાવસ્થા પૂરી થઈ. જો 2 અવસ્થા પૂરી થઈ, શંકર કહે છે કે ત્રીજી અવસ્થા આવી, વાર્ધક્ય ચેન્દ્રિયાણામ વિગત ગતિમતિ શાદિદૈવાદિતાપૈ પાપૈ રોગૈર વિયોગૈર સ્તવન વશિત વપો પ્રૌઢહીનંચ દીનમ મિથ્યા મોહા વિલાસૈર ભ્રમતિ મમ મનો દુર્જટે ધ્યાન શૂન્યમ ક્ષંતવ્યો મે પરાધ. પ્રભુ વૃદ્ધાવસ્થા આવી, ઇન્દ્રિયોની ગતિ શિથિલ થઈ, બુદ્ધિ મંદ પડી ગઈ, આધિદૈવિક પાપો, તાપો, રોગો અને વિયોગ. વૃદ્ધાવસ્થામાં આટલું જ ભોગવવાનું હોય. પાપો છે, તાપો છે, રોગો છે અને વિયોગ છે. જેની સાથે ફર્યા હોય એ લોકો જતા રહે. જે જીવનભર કર્યું છે એનું પાપ ભોગવવું પડે, સંતાપ થાય અને પછી રોગોનું ઘર થઈ જાય શરીર વૃદ્ધાવસ્થા. તો પાપ, તાપ, રોગ અને વિયોગથી શરીર જર્જરિત થઈ ગયું. ત્યારે મારું મન મિથ્યા મોહ અને અભિલાષાઓથી દુર્બળ બની તમારા ચિંતનથી વિમુખ થઈને ભટકી રહ્યો. સંતાપ અને પશ્ચાતાપ કર્યા સિવાય હવે કોઈ રસ્તો નથી. હવે પ્રભુ, મારે ગીતાનું અધ્યયન કરવું છે, પણ શરીર ચાલતું નથી, સંભળાતું નથી, આંખોથી દેખાતું નથી. હવે મૃત્યુ મોડું ફાડીને ઉભેલું છે.
એટલા માટે પશ્ચાતાપ થાય છે આ જીવાત્મા કે યુવાવસ્થા, બાલ્યાવસ્થા ગઈ, યુવાવસ્થા ગઈ, વૃદ્ધાવસ્થા ગઈ, 3 તબક્કાઓ પસાર થયા. મારે બધું જ કરવું જોઈતું હતું, સાથે આનો આ પણ કરવાનું હતું. ત્યારે મેં બધું જ કર્યું, પણ આ જ ભૂલી ગયો. જે કરવાનું છે તે જ ભૂલી ગયો. એક દાખલા તરીકે ક્રિસમસ હોય અને ક્રિસમસમાં આપણી બધાની દશા, આ ઉદાહરણ કહું છું. ક્રિસમસમાં જ્યારે એ તહેવાર આવે ત્યારે અંદરનો દીવો પેટાવવાનું, અંદર મીણબત્તી પેટાવવાનું મહત્વ છે. એક વ્યક્તિએ ખૂબ સુંદર રીતે બધું સજાવટ કરી, પોતાની મીણબત્તીને આખી ચારે બાજુ એટલી બધી ગોઠવણ સજાવટ કરી કે કોઈ પણ જુએ ખુશ થઈ જાય કે આટલો સુંદર સજાવટ છે, આટલું સરસ છે. ક્રિસમસનો દિવસ આવ્યો અને મીણબત્તી પ્રગટાવવાની હતી ત્યારે તેને યાદ આવ્યો કે અંદર મીણબત્તી મૂકવાનું જ ભૂલી ગયો છે. આનો અર્થ ખરો, બધું જ સજાવ્યું, દિવસોની મહેનત થઈ, મહિનાઓની મહેનત થઈ, અંદર જે પ્રગટાવવાનું છે એ જ ભૂલી જવાય. આવી આપણી દશા થાય છે અને તે વખતે સંતાપ થાય. પ્રભુ સાચું જાણ્યું નહીં, શું કરવું જોઈએ તે વિચાર્યું નહીં, એટલા માટે આંખો અંત આવી જાય છે. તેથી બુદ્ધિમાન મનુષ્ય ઘડપણ કે જુવાનીના ભરોસે ન રહેતા બાલ્યાવસ્થાથી જ આ સત્કર્મનો પ્રયત્ન કરવો જોઈએ. એનો અર્થ શ્રીમદ ભગવદ્ ગીતામાં એવું નથી કહ્યું કે બધું છોડીને. તમે જ્યારે સત્કર્મનો સહારો લેશો અને તમારું સ્વકર્મ કરશો તો વધારે સારી રીતે થઈ શકશે. કુટુંબનું ભરણ પોષણ, મારી ભૂમિકા, મારો વ્યવસાય, મારું જે ભગવાને રોલ નક્કી કર્યો છે તે એને સાચવતા આ જ કરવાનું છે. અને 7મા અધ્યાયમાં પ્રહલાદજી પણ પોતાના શિષ્ય, પોતાના મિત્રોને આ જ કહે છે. પ્રહલાદજીએ બહુ સુંદર આ જ કહ્યું છે, ભાગવતમાં કહ્યું, જે શંકરે કહ્યું તે મનુષ્યનું 100 વર્ષનું આયુષ્ય ગણો. 100 વર્ષના આયુષ્યમાં 50 વર્ષ તો સુવામાં, પ્રમાદમાં, આળસમાં જતા રહે છે. એટલે તમે 100 માંથી 50 બાદ કરી જ દો, કારણ કે 50 તો સીધા જ નીકળી ગયા સુવામાં, પ્રમાદમાં, આળસમાં, બધામાં. બાળપણમાં પોતાના હિત અને અહિતનું કશું જ્ઞાન હોતું નથી. બાલ્યાવસ્થા એવી રીતે થાય છે. એટલા માટે કૌમાર રમત ગમતમાં ચિત્ત હોય, કશું ભાન ન હોય, એટલા માટે 20 વર્ષે બાદ કરી દો. 20 વર્ષ બાદ થઈ જાય એટલે રહ્યા 30 વર્ષ. પછી વૃદ્ધાવસ્થાના બીજા 20 વર્ષ બાદ કરી દો એટલે રહ્યા 10 વર્ષ. એ 10 વર્ષમાં પણ મારે કુટુંબનું પોષણ, ભરણ પોષણ કરવું છે, હજી ભેગું કરવું છે, હજી ભેગું કરવું છે. એમાં કર્તવ્ય અને અકર્તવ્યનું કશું ભાન રહેતું નથી. એટલા માટે આત્મકલ્યાણનો પ્રયત્ન આ ભગવાને ગીતામાં બહુ આ શ્લોકમાં ખૂબ સુંદર વાત કરી. નહીં તે શ્રુતિ પાર્થ જાનન યોગી મુહ્યતિ કશ્ચન. આ મોહ છૂટી જાય છે અને એને એમ લાગે છે કે આ 2 માર્ગમાંથી મારે કયો માર્ગ પસંદ કરવો. એટલા માટે આટલું સમજી લઈએ. પુત્ર પોતાના પિતાનું તર્પણ કરે તેમાં પુત્રની કૃતજ્ઞતા છે, પરંતુ પિતાએ તેના કરેલા કર્મના ફળ તો ભોગવવા જ પડે છે. આ શ્રીમદ ભગવદ્ ગીતાનો સિદ્ધાંત છે. માટે જીવે સમજીને, વિચારીને પોતાના હાથે જે કરે છે તેનાથી ગતિ મળે છે. જે લોકોએ આપણે હમણાં બનારસ જવાનું છે માર્ચમાં, બધા ચિંતા કરે છે કે આપણે પ્લેનમાં કે ટ્રેનમાં પહેલું બુકિંગ કે રિઝર્વેશન કરાવી દઈએ. કોઈએ રિઝર્વેશન કરાવવાનું રહી ગયું અને જ્યારે અગવડમાં મુસાફરી કરવી પડે, તમે સ્થિતિની કલ્પના કરો. અગવડમાં મુસાફરી કરવાની, રિઝર્વેશન બુકિંગ થયેલું નથી, કરાવ્યું નથી, સવેળા જાગ્યા નથી અને જવાનું છે તો ખરું જ. તો આવી રીતે જવું પડે, લટકતા જવું પડે. ભાતું હોય નહીં તો જે પણ કંઈ રસ્તામાં મળે તો ખાવાનું, ન મળે તો ભૂખ્યા રહેવાનું. આવી રીતે જવું પડે. પ્રવાસમાં આપણે માર્ચમાં જવાનું હોય ને એ પ્રવાસની ચિંતા હમણાંથી કરતા હોઈએ તો આપણે એક જીવન પ્રવાસ આ નીકળ્યા છે તો આપણે તેની તૈયારી કરી છે ખરી? માર્ચમાં જવાના પ્રવાસની તૈયારી જો 2-3 મહિના પહેલા કરતા હોઈએ
તો આ જીવન પ્રયાસની તૈયારી આપણે જીવન સુધી કરવી પડે. નહીં કરી હોય તો કેટલી અગવડો આવશે એ આપણને અનુભવ છે. ક્રિશ્ચિયન થિયોલોજીમાં એક વાર્તા છે. તત્વજ્ઞાનને કોઈ સીમાડાઓ હોતા નથી. પ્રિયજનો સમજી લો, શ્રીમદ ભગવદ્ ગીતાનું તત્વજ્ઞાન એવું છે કે એટલું વ્યાપક છે કે માનવ માત્ર માટે છે. ફિલોસોફી ને કોઈ તમે સીમાડામાં ના બાંધી શકો કે આ ભારતની જ ફિલોસોફી છે, આ અમેરિકાના લોકોને કામ ના લાગે કે ઇંગ્લેન્ડના લોકોને કામ ના લાગે. આ ભગવાને જે ગીતામાં વાત કરી છે સર્વ સામાન્ય જીવ માટે વાત કરી છે. આપણે ભાગ્યશાળી છે કે જે ધર્મમાં ગીતાનો પ્રાદુર્ભાવ થયો એ ધર્મમાં આપણે છીએ એટલે આપણને તેનું ગૌરવ હોય. એવી રીતે મહાપુરુષો જ્યારે ફિલોસોફી કહે છે ત્યારે તે વિચારો સોક્રેટિસ કહે, ગ્રીકમાં કે એરિસ્ટોટલ કહે કે બાઇબલમાં ક્રાઇસ્ટ કહે, આ ફિલોસોફીમાં કોઈ ફેર નથી જે આમાં લખ્યું છે. કારણ કે તત્વ એક જ છે. એકમ સત વિપ્રા બહુધા વદંતી. આ સૃષ્ટિનો તત્વ એક જ છે. એ અનેક રૂપે અહીંયા પ્રગટ થઈ અને પોતાનો ઉપદેશ આપે છે. તો એવી રીતે ક્રિશ્ચિયન થિયોલોજીમાં એક વાર્તા છે. જેવી રીતે આપણા પુરાણ છે એવી રીતે થિયોલોજી છે. એની અંદર એક વાર્તા છે કે એક નોકર હતો. એ નોકરનું નામ હતું લેઝરસ. આ લેઝરસ નામનો એક નોકર મોટી એના એક શેઠ હતા. શેઠ અને નોકર વર્ષોથી સાથે શેઠે હુકમ કર્યા, નોકરે પાલન કર્યું. મોટી ઉંમર થતા બંને યોગાનુયોગ શેઠ અને નોકર બંને સાથે મૃત્યુ પામ્યા. એમનું શરીર બંનેનો સાથે છૂટી ગયું. બંને ઉપર ગયા. અનંતની યાત્રાએ બંને ચાલી નીકળ્યા. જો પૌરાણિક કથા છે, આ થિયોલોજી છે. બંને અનંતની યાત્રાએ ચાલ્યા તેનું વર્ણન અહીંયા વાર્તામાં કરેલું છે. લેઝરસ જે સેવક નોકર હતો એ ઘણા આનંદથી અને લહેરથી ચાલતો. જ્યારે શેઠને પીવા માટે પાણી પણ નહોતું. લેઝરસને ભગવાનના પાર્ષદો લેવા આવ્યા અને શેઠને યમના દૂતો લઈ ગયા. જેવી રીતે આપણે અજામિલની વાર્તામાં સાંભળીએ છીએ, એને યમના દૂતો લઈ ગયા. પેલાને ભગવાનના દેવદૂતો લેવા આવ્યા. એન્જલ દેવદૂતો એને લઈ ગયા સન્માનપૂર્વક. કારણ કે જીવનમાં એને એટલું સત્કર્મ કર્યું હતું કે એને સન્માનપૂર્વક લઈ ગયા. પેલાને બધી જ સગવડો મળતી હતી. રસ્તામાં પાણી પીવું, ખાવું, નાસ્તો કરવો, બધી જ સગવડ એને મળતી હતી. લેઝરસને કારણ કે ભગવાનના દૂતો લઈ ગયા હતા ને પેલાને યમના દૂતો લઈ ગયા હતા. યમના દૂતો જ્યારે લઈ જાય ત્યારે કેવી કનડગત કરે એ કહેવાની જરૂર નથી. અહીંયા પણ જે માણસ પોલીસના રવાડે ચડી જાય તો કેટલો હેરાન થાય એ આપણને ખબર છે. જ્યાં સુધી શબ ન થાય ત્યાં સુધી તેને ગોંધી રાખે. એ લોકોને મારી નાખવાનો હક નથી એટલા માટે નથી મારતા, નહીં તો સજા એવી જ કરે છે. એવી રીતે અહીંયા આ યમના દૂતો તેને પીડતા પીડતા લઈ ગયા. શેઠે પાણી માંગ્યું કે મને પાણીની તરસ લાગી છે, પાણી આપ. ત્યારે કહેવામાં આવ્યું મારો લેઝરસ મારો નોકર છે, આગળ છે, એને કહો મારા માટે પાણી લાવે. દેવદૂતો કહેવા લાગ્યા અહીં કોઈનો નોકર નથી, અહીં કોઈ શેઠ નથી. અહીંયા તો કર્મના પરિણામ ભોગવવા માટે બધા જ લોકો આવે છે. સત્કર્મ કર્યું હોય એનું પરિણામ એને ભોગવવું પડે, દુષ્કર્મ કર્યું હોય એનું પરિણામ ભોગવવું પડે. આ લેઝરસ હવે તારો નોકર નથી કે તારા માટે પાણી લાવે. એમ કરીને યમના દૂતોએ તેને ધક્કો મારીને આગળ લઈ ગયા. આગળ એને જોયું કે લેઝરસને તો એના નોકરને તો બહુ સન્માનપૂર્વક આ લોકો સવારીમાં લઈ જાય છે, એને બધી સગવડતા પૂરી પાડે છે. શેઠે કહ્યું મારા નોકરને બોલાવો, કશું કામ છે. યમના દૂતો કહેવા લાગ્યા કંઈ નોકર નથી, તને હમણાં જ કહ્યું. અને તે વખતે તમે જેવી રીતે આ હાથ જોડો, પોલીસને આમ છે તેમ છે, ફલાણું ઢીકણું, એટલે કાલાવાલા કર્યા શેઠે. ત્યારે એમને કહ્યું કે જો લેઝરસ એના કર્મોથી એટલો મોટો માણસ થઈ ગયો છે, અમારી હેસિયત નથી કે અમે તેને જઈને બોલાવી શકીએ. એના કર્મો એટલા બધા એના સત્કર્મોની મૂડી છે કે
અહીંયા એને અમે બોલાવી ન શકીએ. તમારા ભૌતિક દુનિયાના માપદંડ જુદા છે, અહીંના માપદંડ જુદા છે. એ મહાપુરુષ છે, એ સત્પુરુષ છે. હવે તારું અહીં કામ નથી, એ તારું કામ પણ નહીં કરે. મૃત્યુલોકમાં ભલે તારો નોકર અને શેઠનો સંબંધ હશે, પૃથ્વી ઉપર તે આખી જિંદગી પૈસા કમાવામાં ગાડી, આનંદ કર્યો, ઈટ ડ્રિંક એન્ડ મી મેની કર્યો, તે સિવાય તે તારી ગતિનો ક્યારેય વિચાર કર્યો નથી. અહીંની વ્યવસ્થા તે કરી જ નથી. પાછલા જીવનમાં ભવિષ્યની ચિંતા જ નથી કરી. એટલા માટે જે ફળ મળશે તે તારે ભોગવવું પડશે. આ સાંભળીને શેઠને અફસોસ થયો કે આખું જીવન ગયું, મેં આ કર્યું જ નહીં. મને આવી કોઈ જ ખબર નહોતી કે મૃત્યુ પછીની ગતિ આવી હોય. આનો વિચાર જ મેં કર્યો નથી. આજે મને અફસોસ થાય છે કે મારા પ્રવાસની વ્યવસ્થા મારે પહેલેથી વિચારવી જોઈતી હતી. કશો વાંધો નથી, હું ભોગવું છું. પણ મારી એક વિનંતી છે, એને યમદૂતોને કહો, એક વિનંતી છે. જે પ્રમાણે હું જીવન જીવ્યો, હું ઘરમાં મોટો હતો, 4 ભાઈઓ હતા, હું જેવી રીતે જીવન જીવ્યો એવી રીતે મારા 3 ભાઈઓ મારા જેવું જ જીવન જીવે છે. તો મને એક તક આપો કે એમને જઈને હું ચેતવી શકું કે મને જેવું દુઃખ પડ્યું, પીડા થઈ એવી તમને ન પડે. એટલી એક તક આપો. મને ના આપો તો લેઝરસને મોકલો કે મારા 3 ભાઈઓને ચેતવી દે અને કહે કે જે મોટા શેઠની હાલત થઈ છે એવી હાલત તમારી ન થાય, એટલા માટે ચેતી જાઓ. યમદૂતોએ કહ્યું કે અહીંયા કોઈને મેસેજ મોકલી શકતું જ નથી, આ વ્યવસ્થા અહીં છે જ નહીં. એટલા માટે હવે તો તે તક તે ગુમાવી દીધી. હવે જે કર્મ તારા ભાઈઓ કરશે એને એ જ પ્રમાણે અહીંયા એની ગતિ થશે. યદ ગત્વા, અને ભગવાન જે કહે છે ગીતામાં, યદ ગત્વા નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. જ્યાં ગયા પછી પાછું આવવાનું નથી તે મારું પરમધામ છે. અને પરમધામમાં પોતાના કર્મોથી જ માણસ પોતાની ગતિ નક્કી કરે છે. એ રસ્તે પોતે જ ચાલવાનું છે. જેના જીવનમાં પ્રકાશ છે તેની દિવ્યતા ભગવાન આ શ્લોકમાં કહે છે કે તે પાછો આવતો નથી. અને પછી કહું, આ રહસ્ય જે સમજે છે, આ રહસ્ય છે. ભગવાન કહે છે 27મા શ્લોકમાં, આ રહસ્ય છે. એ જે સમજે છે તે મોહિત થતો નથી. આપણને આપણી ગતિ ખબર હોય કે અહીંયાથી આ ટ્રેન માં જવાનું છે, અહીં બેસવાનું છે, આવી રીતે બેસવાનું છે, આટલી સગવડ હશે એરોડ્રામ પર કે પ્લેટફોર્મ પર કે, ત્યારે આપણને બધો જ વિચાર કરીએ છીએ. એટલા માટે અહીંયા જે લોકો આવવાન ગતિનો વિચાર પહેલેથી કરી રાખે છે તે મોહિત થતા નથી. તેનામાં તપ પણ હજી તેને તપ કર્યું છે. જો બીજી ગતિની વાત, દક્ષિણાયનના માર્ગે જાય છે તેને પુણ્ય કર્યું છે, પરોપકાર કર્યો છે, માનવ સેવા કરી છે, યજ્ઞ કર્યા છે, દાન કર્યું છે, પરંતુ તેને ભક્તિ કરી નથી. આ 6 અધ્યાય ભક્તિના છે. પહેલા 6 અધ્યાય કર્મના, બીજા 6 અધ્યાય ભક્તિના અને પછીના 6 અધ્યાય જ્ઞાનના છે. એટલે ભગવાન જે કહે છે છેલ્લા, વેદેશુ યજ્ઞેશુ તપસ્સુ ચૈવ દાનેશુ યદ પુણ્ય ફલમ પ્રદિષ્ટ. પરંતુ તેને બધું જ કર્યું છે, પરંતુ તેને ભક્તિ કરી નથી. ભક્તિ એટલે શું? ભગવાન સાથેનો સંબંધ જોડ. યજ્ઞ એ ભક્તિ નથી, દાન કરવું એ ભક્તિ નથી, સત્કર્મ કરવું, બીજાને મદદ કરવી એ ભક્તિ નથી. કારણ કે તો આપણા સત્કર્મ પુણ્ય માટે કરીએ છીએ અને પુણ્યનું ફળ આપી, સુખ આપીને ભગવાન છૂટા થઈ જાય છે. ત્યારે ભક્તિ કરે છે. કેવળ કષ્ટો વોરી લેવાથી ભક્તિ થતી નથી. ભગવાન આગળના શ્લોકમાં ખૂબ સુંદર વાત કરે છે. તમે માત્ર તપ કરો, બેસી જાઓ, સાધના કરો. ભક્તિ શા માટે મહત્વની છે? હવે જો 9, 10, 11 અને 12 આ 4 અધ્યાયમાં ભક્તિની વાત ભગવાન કરવાના છે. ગીતાની વૈજ્ઞાનિક ભક્તિ. આ 8મો અધ્યાય, 7મો અધ્યાય એ ભક્તિના બીજ વાવી દીધા છે. 7મા અધ્યાયમાં 1 થી 6 અધ્યાયમાં કર્મની વાત કરી. 7મા અધ્યાયમાં પ્રભુએ ભક્તિના બીજનું વાવેતર કર્યું. 8મા અધ્યાયમાં તેનું સિંચન કર્યું અને પછી 9મા અધ્યાયથી
જે ભક્તિના અંકુરો ફૂટવાના છે તેની વાત પ્રભુ કરવાના છે. અને એ કહે છે કે કોઈ એમ કે ભક્તિ કરીએ છીએ, કેવળ કષ્ટ વહોરી લેવાથી ભગવાન ના મળે. જો કષ્ટ વહોરવાથી જ ભગવાન મળતા હોય તો આજે પ્લેટફોર્મ પર કેટલાય યાચકો, ભિખારીઓ કેટલું કષ્ટ ભોગવે છે, એમને ભગવાન મળી જવા જોઈએ. માત્ર શરીરને કષ્ટ આપવાથી ભગવાન મળી જતા હોય તો પહેલા ભગવાન કોને મળે? જે લોકોને ભૂખ્યા તરસ્યા રહે છે, સુવા માટે ઘર નથી, છાપરો નથી, ખાવા માટે અન્ન નથી, એમને ભગવાન મળવા જોઈએ. સુભાષિતકારે બહુ સુંદર વાત કરી છે. મીન સ્નાન રતપ ફણી પવન ભૂખ મેષસ્તુ પરણાશન નિરાશી ખલુ ચાતક પ્રતિદિનમ શેતે બિલે મૂષક ભસ્મોદ્ધૂલન તત્પરો નનુ ખરો ધ્યાનાધિરૂઢો બક સર્વે કિમ નહીં યાંત મોક્ષ પદવીમ ભક્તિ પ્રધાનમ તપ. હવે આપણે જે 9મા અધ્યાયમાં ગતિ કરીએ છીએ એની આ ભૂમિકા છે. ભક્તિ પ્રધાનમ તપ. દાનમાં ભક્તિ નહીં હોય તો કરેલું દાન વૃથા છે. યજ્ઞમાં ભક્તિ નહીં હોય તો કરેલો યજ્ઞ વૃથા છે. પરોપકારમાં ભક્તિ નહીં હોય તો કરેલો પરોપકાર નકામો છે. આપણે બીજાને દાન આપીએ છીએ તો આપણે શું સમજીને મારી મોટાઈ થશે, મારું નામ થશે, મને પ્રતિષ્ઠા મળશે, આજે હું દાન આપું છું તો ભવિષ્યમાં મને પણ આવી રીતે સદગતિ મળશે, આવી રીતે ભાવનાથી આપીએ છીએ. દાન આપીએ ત્યારે આપણા મનમાં જો એવી ભાવના હોય, પ્રભુ આ જીવાત્મામાં હું તારા દર્શન કરું છું, આ જીવમાં પ્રભુ તું રહેલો છે અને હું જે આપું છું એ મારું નથી આપતો, કારણ કે તે મને જે આપ્યું છે એના પર મારી કોઈ માલિકી નથી. દેનહાર કોઈ ઓર હૈ ભેજત જો દિન રૈન લોગ ભરમ હમ પર કરે તાસો નીચે નહીં. કબીરજીને કોઈ પૂછ્યું કે તમે લોકોને આપતા આપતા તમારું માથું નીચું નમી જાય છે, આંખો બંધ થઈ જાય છે. ત્યારે કબીરજીએ કહ્યું કે મને આપતા શરમ આવે છે. કેમ? દેનહાર કોઈ ઓર હૈ, હું આપતો જ નથી, આપનાર તો ઈશ્વર છે. ભેજત જો દિન રૈન, એ મારા દ્વારા અપાવે છે કે તું આપ. ભગવાન જાતે નથી આપતો, મને પ્રસન્ન કર્યો સાધન તરીકે, તું આપ. લોક ભરમ હમ પર કરે, અને લોકો એમ સમજી બેઠા છે કે કબીર આપે છે, કબીર બહુ મોટા દાની છે, તાસો નીચો નહીં. એટલા માટે મારી આંખો શરમથી ઝૂકી જાય છે. સત્કર્મ કરવાની સાથે જો ભગવાન સાથેનો સંબંધ નહીં હોય તો કરેલા સત્કર્મ તમને સુખ આપશે, તમને ઐશ્વર્ય આપશે, ભોગ આપશે, પણ ભગવાન નહીં આપે. કરેલા સત્કર્મમાં ભગવાન સાથેનો સંબંધ બાંધ્યો હશે. પ્રભુ હું આપની પ્રસન્નતા માટે કરું છું, હું યજ્ઞ કરું છું તમારી પ્રસન્નતા માટે, નહીં કે સુખી થવા માટે. હું દાન આપું છું તમારી પ્રસન્નતા માટે. આવી રીતે સુભાષિતકાર કહે છે, પાણીમાં રહેવાથી જ જો ભગવાન મળે. ઘણા લોકો એક વાર નાય, બે વાર નાય, વારંવાર નાયા કરે અને પછી કોઈકને અડકાયું સ્નાન કરે. પાણીમાં સ્નાન કરવું ખોટું નથી, પવિત્રતા ખોટી નથી, શરીરની શુચિ ખોટી નથી, પરંતુ વારંવાર ડૂબકી મારવી તો સુભાષિતકારે કહ્યું મીન સ્નાન રત, પાણીમાં જ રહેવાથી ભગવાન મળતા હોય તો માછલીને પહેલા મળવા જોઈએ, કારણ કે માછલી તો આખો દિવસ પાણીમાં રહે છે. તમે તો 5-6 વાર ડૂબકી મારી, પણ માછલીને પહેલા મળવા જોઈએ. પછી કહ્યું ઘણા લોકો શરીરને કષ્ટ આપે. શ્રીમદ ભગવદ્ ગીતામાં માનવની વ્યવહારનું તત્વજ્ઞાન સમજાવે છે. યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મશ. ક્યારે પણ એટલા ભૂખ્યા ન રહો કે તમારું મન પ્રભુમાં લાગે નહીં, અને એટલું પેટ ભરીને ન ખાઓ કે પ્રમાદ અને ઊંઘ આવે, આળસ આવે. એટલા માટે યુક્તાહાર, શરીરને પોષણ પૂરતું ખાઓ. એટલે ભૂખ્યા રહેવાથી જ ભગવાન મળતા હોય તો પહેલા ભગવાન સર્પને મળવા જોઈએ, કારણ કે તે તો વાયુ ભક્ષણ જ કરે છે. સાપને પહેલા ભગવાન મળે. ભૂખ્યા રહેવાથી પ્રભુ મળતા હોય તો. માત્ર ભૂખ્યા રહેવાથી ભગવાન મળતા નથી. માત્ર ઉપવાસ કરીને શરીરને જીર્ણ કરી નાખવાથી પ્રભુ મળતા નથી. પછી કર
જો ઘાસપાસ ખાઈને ભગવાન મળતા હોય, ઘાસ અને પાન ખાઈને, તો બકરીને પહેલા ભગવાન મળવા જોઈએ. એ તો ઘાસ જ ખાય છે ને પાન જ ખાય છે, તો બકરીને પહેલા પ્રભુ મળવા જોઈએ, પણ એને મળતા નથી. જો ખાવાનું છોડીને જલપાન કરીને જ ભગવાન મળતા હોય તો ચાતકને પહેલા ભગવાન મળે. કારણ કે નિરાશી ખલું ચાતકો, એ તો સ્વાતિ બુંદનું જ પાણી પીએ છે, તો એને પ્રભુ મળવા જોઈએ ત્યારે ભગવાન મળે છે. ગુફામાં રહીને કે દરમાં રહીને જ ભગવાન મળતા હોય તો ઉંદરને પહેલા મળવા જોઈએ, કારણ કે દરમાં જ રહે છે, ગુફામાં જ રહે છે. શેતે મિલે મૂષક, એવી રીતે ભસ્મોદ્ધૂલન, ભસ્મના પાટા લગાવવાથી, ટીલા ટપકા કરવાથી ભગવાન મળતા હોય. કેટલાક લોકો આખા શરીરે ભસ્મ ચોડી રાખે, એનાથી ભગવાન મળતા હોય ને, તો ગધેડો નાયા પછી ભસ્મમાં જ ધૂળમાં જ આળોટે. એને ભગવાન મળવા જોઈએ, કારણ કે તે રાખમાં જ આળોટે છે. કેવળ આંખો બંધ કરીને બેસી રહેવાથી ભગવાન મળતા હોય તો બગલાને મળવા જોઈએ, કારણ કે તે આંખો બંધ કરીને બેસી જ રહે છે, પરંતુ તેના મનમાં માછલીનું ધ્યાન છે. સુભાષિતકારે કહ્યું, કૃતિ, તપ, કષ્ટ, આની પાછળ જો ભક્તિ નહીં હોય તો ભગવાન ન મળે. કૃતિની પાછળ ભક્તિ હોવી જોઈએ, તપ તો તેની પાછળ ભક્તિ. સેવા માટે ભગવાન પાસે જવું છે તો કષ્ટ વેઠવું એને ભક્તિ કહેવાય, પરંતુ ખાલી કષ્ટ વેઠવું એને ભક્તિ ના કહેવાય. કોઈ દિવસ ભગવાનને ભોગ ધરવામાં મોડું થયું તો તે વખતે ભૂખ્યા રહેવું એ ભક્તિ કહેવાય, કારણ કે પ્રભુને ભોગ ધર્યો નથી એટલા માટે ભૂખ્યો રહ્યો છું. તો એટલા માટે પ્રભુને મેળવવા માટે ભક્તિ જ ભક્તિ પ્રધાનમ તપ, અને ભક્તિ પ્રિયો માધવ, ભક્તિ જ શ્રેષ્ઠ છે. ભક્તિ પ્રધાન વ્યક્તિ જ ભગવાનને પામી શકે છે. છેલ્લા શ્લોકમાં ભગવાને આ રીતની કેટલીક વાત, આવતા રવિવારે 8મા અધ્યાયનો સમગ્ર સાર, 8મા અધ્યાયમાં જે 28 શ્લોકમાં ભગવાને કહ્યું છે તેને એટ એ ગ્લાન્સ, એક નજર તેના ઉપર ફેરવી લઈશું એટલે આપણે આખા અધ્યાયનું સાંભળવાનું દ્રઢીકરણ થાય. આપણે જ્યારે અધ્યાય પૂર્ણ થયા પછી ગેટ ટુગેધર રાખીએ છીએ, તો ટૂંક સમયમાં આના માટે પણ ગેટ ટુગેધર રાખીશું. આપણે યાત્રા, કથાયાત્રા માટે 8મો અધ્યાય પૂરો થયો એ વખતે આવી અપેક્ષા છે કે આવેલા શ્રોતાજનો 8મા અધ્યાયના અંતર્ગત પ્રશ્ન પૂછે, સૂચન કરે, કોઈ એનું વિવરણ કરવાનું હોય તો વિવરણ પણ કરે, કંઈક વધારાનું કહેવું હોય તો 8મા અધ્યાયને ધ્યાનમાં રાખીને તમે તમારી અભિવ્યક્તિ જ્યારે ભવિષ્યમાં આપણે મળીએ ત્યારે 8મા અધ્યાયને કેન્દ્રમાં રાખીને કરશો. આપણે ગીતા અધ્યયનમાં 3 રીતે ગીતાનું અધ્યયન કરીએ છીએ. જ્યારે પહેલા આવીએ છીએ ત્યારે આપણે 1 થી 10 શ્લોકના પાઠ કરીએ છીએ. આ એટલા માટે કરીએ છીએ કે આપણે ગીતાનું ક્રમશઃ પારાયણ થાય. એ પારાયણના સંદર્ભમાં આપણે 8 અધ્યાય, આમ તો ઘણા વર્ષોમાં પારાયણ ઘણા બધા થયા છે, પરંતુ 8મા અધ્યાય સુધી આવ્યા છે. 9મા અધ્યાયના 10 પછી આગળ 10 શ્લોક બોલીએ એટલે એક સમય એવો આવે કે આખી ગીતાનું આપણે અહીં અધ્યયનમાં પારાયણ કરી શકીએ. એટલા માટે પહેલા 10 શ્લોક પારાયણ માટે બોલીએ છીએ. બીજા 3 શ્લોક છે એ ગીતા શીખવા માટે. બીજા 3 શ્લોક અહીંયાથી હું બોલાવું છું, તમે બોલો છો, એક પદ 2 વાર બોલાવીએ. શા માટે? ગીતાને શીખીએ છીએ એટલે 18મા અધ્યાય સુધી આવ્યા છે, પરંતુ 9 વર્ષની યાત્રામાં ઘણા યાત્રિકો બદલાયા, એટલા માટે ઘણાને પાછું પહેલેથી ગીતાના શ્લોકો શીખવવા જરૂરી છે. એટલે 18 અધ્યાય પૂરા થશે એટલે ફરી પાછા આપણે 1, 2, 3 શ્લોકથી ગીતાનું અધ્યયન ફરી કરીશું. ગીતાના 10 શ્લોકથી જેટલા આપણા પારાયણ થાય એ બહુ મહત્વના છે. એનું ફળ વ્યક્તિને નથી મળતું, સમૂહને મળે છે. એટલે પારાયણ રૂપે શ્લોક, શીખવા માટે શ્લોક, અને પછી જે આપણે શ્લોક બોલીએ છીએ એ અધ્યયનનો શ્લોક છે. એ અધ્યયનના શ્લોકમાં આપણે 8મા શ્લોકના 28મા શ્લોક સુધી આવ્યા છે. છેલ્લો શ્લોક છે, આવતા વખતે સમાપન છે. આના પછી 9મા શ્લોકનો 9મા અધ્યાયનો પહેલો શ્લોક આપણે શરૂ કરીશું. આ રીતે આપણે ગીતાનું અધ્યયન ભગવત કૃપાથી કરી રહ્યા છે, અને આ અધ્યયન દ્વારા આપણે ગીતામાં પહેલા ભગવાને શું કહ્યું છે એ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. પહેલું સ્ટેપ છે.
ભગવાને ગીતામાં શું કહ્યું છે. ઘણા લોકોનો આખો ગીતા સમજ્યા વગર જ પૂરો થાય. તો ગીતાને સમજવા પહેલું સ્ટેપ છે. સમજતા સમજતા આપણો અંતઃકરણ આપણે કોઈક વાર ડંકશે કે આ બધું સાંભળો છો, ગીતામાં ભગવાને કહ્યું છે, મારું આચરણ થોડુંક તો સુધારો, જીવનમાં આટલું પરિવર્તન લાવો. સાંભળતા સાંભળતા સમજતા સમજતા કોઈક વખત આપણને વારંવાર જેનું આપણે અધ્યયન કરીએ તેને ઇમ્પ્લિમેન્ટ કરવાની પણ ઈચ્છા થાય, આચરણ થાય. અને ચોથો મહત્વનો ઉદ્દેશ એ છે, પ્રિયજનો, વારંવાર શ્રીમદ ભગવદ્ ગીતાની ભાષામાં કહું છું કે અહીં થોડુંક પણ અધ્યયન કર્યું હશે તો ભગવાન એ અધ્યયન પૂરું કરવા માટે ફરીથી આવો જ દેહ આપવાનો છે. કારણ કે પ્રભુએ કહ્યું કે તો થોડોક નમે ભક્ત પ્રણશ્યતિ, તો ભક્તિમાં મને પામવા માટે થોડો ઘણો પણ યત્ન કરીશ. એક ડગલું પણ અહીં ભર્યા અને આપણા દેહનો નાશ થયો. ચિંતા ન કરશો, ભગવાને આપણા એક પગલાનું ધ્યાન રાખ્યું છે કે આને એક ડગલો ભર્યો છે, બીજા જન્મમાં એને એવી વ્યવસ્થા કરી આપો કે બીજો ડગલો ત્રીજો ડગલો ભરીને મારી પાસે આવે. એટલા માટે શ્રીમદ ભગવદ્ ગીતાનું અધ્યયન છે અને મોટામાં મોટો ફાયદો એ છે. અને મહાત્મ્યમાં કહ્યું, જે ગીતા અધ્યયન કરે છે તે વ્યક્તિને, ગીતા એટલે આ ગીતા છે એટલે ગીતાની વાત કરું, સદગ્રંથ ભક્તિ ગ્રંથ ભાગવત, એ વ્યક્તિને ધ્યાન પ્રભુ રાખે છે. ગીતા અધ્યયન જે કરે છે, ભાગવતનું શ્રવણ કરે છે, પ્રભુ તેની ભૂમિકાને સમજી અને આગળ વધારવા માટે આપણે અહીંયા જે છીએ તેના કરતા વધારે અનુકૂળતા વાળો બીજો જન્મ પ્રભુ આપણને આપે છે. કારણ કે ભગવાનની લાલચ છે કે આ જીવ મારી પાસે આવે, એટલા માટે પ્રભુ અનુકૂળતા કરી આપે છે. આપણે હવે આવતા રવિવારે મળીશું અને બીજી વાત